વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર નામમાં આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં આવકારું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આજે 12મી માર્ચ 2026 ગુરુવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના વચનો શીખવાને માટે આજે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 2જો અધ્યાય અને 17મી કલમ. પ્રકટીકરણ 2 અને 17 આત્મા મંડળીઓને કહે છે, જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ, વળી શ્વેત પથ્થર આપીશ. પ્રભુ ઈસુએ યોહાનને જે સંદર્શન આપ્યું, જે યોહાને પ્રકટીકરણ લખ્યું, તેમાં 7 મંડળીઓને પત્રો લખાવ્યા. એમાં પરગામનની મંડળીને આ યોહાને પ્રભુ ઈસુના કહેવા પ્રમાણે આ મંડળીને લખ્યું છે. આ મંડળીને પ્રોમિસ આપ્યું છે, તને માન્નામાંથી આપીશ અને શ્વેત પથ્થર આપીશ. 2 બાબતો કલમમાં લખી છે. હવે જેઓ વિશ્વાસમાં અંત સુધી ટકી રહેશે એના માટે આ પ્રોમિસ આપ્યું છે. પણ આપણને અત્યારે ખબર પડતી નથી કે ગુપ્ત માન્નામાંથી આપણને શું આપશે, શ્વેત પથ્થરનો શું અર્થ થાય. પણ જો આપણે પ્રકટીકરણના સમયનો અભ્યાસ કરીએ, તે વખતનો જે પરિસ્થિતિ હતી, તે વખતે કલ્ચર હતું, તે વખતે જે માહોલ હતો, તે શ્વેત પથ્થર આપવાની બાબત કે રોમન સામ્રાજ્યમાં કોર્ટમાં આનો ઉપયોગ થતો હતો. જ્યારે આખો કેસ પૂરો થાય અને છેલ્લું જજમેન્ટ આપવાનું છે, ત્યારે જજમેન્ટ આપતા પહેલાં એ જજ, ન્યાયાધીશ, એની પાસે 2 પથ્થર હોય, શ્વેત પથ્થર અને કાળો પથ્થર. તો જ્યારે વ્યક્તિને ઊભા કરીને શ્વેત પથ્થર આપે, એનો અર્થ કે તને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવે છે. અને બીજી પાર્ટીનો જે માણસ હોય એને કાળો પથ્થર આપે, અને એનો અર્થ કે આ કેસમાં તને દોષિત જાહેર કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ પ્રભુ કહે છે, હું તમને શ્વેત પથ્થર આપીશ, તમને નિર્દોષ જાહેર કરીશ. જેઓએ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેઓને કોઈ દંડાજ્ઞા નથી. એટલે હું તમને એ નિર્દોષ જાહેર કરીશ. એક બાબત આ પ્રમાણે હતી. બીજી બાબત, એ વખતના સમયમાં, પ્રાચીન સમયમાં કોઈ મોટા વ્યક્તિને ત્યાં જમણ હોય, કોઈ પ્રસંગ હોય, તો આમંત્રણ આપવામાં આવે. અને આમંત્રણને માટે હાલના સમયમાં આપણે જે આમંત્રણ પત્રિકા છપાઈએ છીએ, એવી આમંત્રણ પત્રિકા છાપવામાં આવતી નહોતી. પરંતુ એક નાના પથ્થર ઉપર જે તે વ્યક્તિનું નામ લખીને એ પથ્થર એમને આપવામાં આવે. એ પથ્થર એમને આપવામાં આવે, એનો અર્થ કે અમારા ઘરે તમને આમંત્રણ છે, અમારા પ્રસંગમાં, અમારા જમણમાં, અમારા આનંદમાં તમને આમંત્રણ છે. એટલે બીજા અર્થ પ્રમાણે પ્રભુ કહે છે, હું તમને શ્વેત પથ્થર આપીશ, શ્વેત પથ્થર ઉપર તમારું નામ લખીને આપીશ. એનો અર્થ કે મારા સ્વર્ગમાં તમને આમંત્રણ છે, મારા ઘરમાં, બાપના ઘરમાં તમને આમંત્રણ છે, આનંદમાં તમે ભાગીદાર થાવ. 2 પિતર 1લો અધ્યાય 11મી કલમમાં છે જ કે પ્રભુ એનો અધિકાર આપણને આપે છે, એના સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવાનો અધિકાર આપે છે. ત્યારે એ બાબત અહીંયા જોઈએ તો આ 2 બાબતોથી
એ પ્રકટીકરણના પુસ્તકમાં પરગામનની મંડળીને કહે છે, સાથે સાથે આજના સમયમાં આપણ વિશ્વાસીઓને પણ પ્રભુ કહે છે કે તમને હું ગુપ્ત માન્નામાંથી આપીશ અને સાથે સાથે શ્વેત પથ્થર આપીશ. એ બાબત આજે આપણના માટે આનંદદાયક બાબત છે કે એક દિવસે પ્રભુ આપણને એના સ્વર્ગમાં સ્વીકારશે. આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈ રાખી અને આજનું વચન શ્વેત પથ્થરનો અર્થ, આત્મિક અર્થ પ્રભુ તમે એમને બતાવ્યો, એ માટે અમે આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.